તો હેલો મારા મિત્રો, સ્વાગત આજના નવા બ્લોગની અંદર। તો મિત્રો આજે આપણે આવી ગયા છે જે ડોગરનું ધરું નાખ્યું હતું મિત્રો, એ ધરુંમાં આપણે આજે દવા છાંટવાની છે। તો એટલા માટે આપણે આવી ગયા અને પાણી ભર્યા હતા, દવા છોડવા આવી ગયા। તો જોયું તો મારા પપ્પા અત્યારે દવા છોડો અને આપણે પાણી ભરી આવી ગયા મિત્રો। તો મિત્રો ખોદો પણ એટલો પગે થઈ ગયો તો વાત જ જુદી। જોઈ લો આ છે આપણું ડાંગરનું ધરું। મિત્રો આજે આપણે બીજું કામ આવી ગયું, તો આ નારો આપણે કાઢવાનો। તો જોઈ લો આ રીતે આખું ધરવાળી ચોખ્ખું કરવાનું આજે, તો જેથી કરીને ધરું ઉપાડતા વિરાય તકલીફ ના પડે એટલા માટે। તો અત્યારે નારો આપણે કાઢી દઈએ। તો અને દવા એટલા માટે મારવાની છે કે મહી જે પેલું ઘાસ વગેરે બીજું ઉગે ના એટલા માટે દવા મારીએ। તો ચલો મિત્રો આપણે મળીએ થોડીક વાર પછી, હું નારો કાઢ લઉં। તો ચલો તમને પણ બતાવું। તો મિત્રો મને એક દેડકો જોવા મળી ગયો, તો દેડકા હંગાત મસ્તી કરી જોઈ લો। બરાબરનો તો નહાડ્યો ધરું એને, જો કેવા કૂદકા માર જોઈ લો, જે એ કયો। તો મિત્રો જોઈ લો અત્યારે પણ રિસ્ક પણ બહુ હોય ધરું, કારણ કે સાપ ગમે તે હાપુલે હોય। મિત્રો આપણે બંધ વેણીને ભેગું કરી નાખ્યો અને હવે જમા કરાવી દઈએ આપણે। ચલો મિત્રો જમા કરાવવા જઈએ આપણે, પ્રોસેસ બતાવું દવા નાખવાની। તો જોઈ લો પંપ આપણે મારી દીધો અને ફરી બીજો પંપ આપણે ભરવાનો, તો એ પણ ભરી દીધો। હવે ત્રીજા પંપમાં આપણે પાણી ભરવા જઈએ, તો તમે જોઈ શકો છો। તો જોઈ લો મિત્રો ખાલી પગે ખોદો, જોઈ લો આપણા મુકેશભાઈ પણ આવી ગયા પાછળ। તો અમારે પાણી લેવા પ્યાન જવાનું, તો ચલો મિત્રો પાણી લઈને મળીએ। મુકેશભાઈ અત્યારે પાણી ભરવા આપણે બધું ઘટાડ્યા, તો હું પણ આ બાજુ ભરીને હશે ભાઈ અમારે, તો તમે જોઈ શકો। તો જોઈ લો મિત્રો પેલું ખતરનાક કામમાં ફેન્સિંગ કૂદાની પાણી આ બાજુ લાવવાનું। તો બ્લોગ આપણે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો મારા ભાઈઓ। કામ મળી ગયું હતું, તો આ કાંટાવાળું ઝેડ્યું અહીંથી કાઢીને આપણે ભરી દેવાનું ઉપર, તો આને કાઢી લઈએ। તો જોઈ લો આવું કામ અમારું ખેડૂત મિત્રોનું, હંગા બ્લોગ પણ આપણે બનાવીએ। તો જોઈ લો ત્યારે દવા છાંટવાનું તો પતી ગયો, હવે ઘરે જઈએ અને ઘરે જઈને બીજું પણ કામ હોય તો કરીએ। તો ચલો મળીએ આપણે ઘરે જઈને। અત્યારે વાગી રહ્યા છે 3:44 થઈ ગઈ મિત્રો, અને આજે દવાનું કામ તો આપણે સવારે પતી ગયું હતું, પણ બપોર પડીને મિત્રો આપણે ચાર લેવાનો વાળો આવી ગયો। તો અત્યારે ટ્રેક્ટર લઈને હું આવી ગયો, તો ટ્રેક્ટર આજે ચાલુ રહેવા દઈશું, તો કારણ કે થોડીક બેટરી ચાર્જિંગ થાય એટલા માટે। તો લેવડ આપણે જઈએ હવે ચારનો પોટલો લેવા। તો આજ તો ચારનો પોટલો લેવાના દાડા આવી ગયા, એક લોગનને પણ। તો દાડા મળીએ પોટલું લઈએ, આપણે પોટલું બોધીને રેડી થઈ ગયા। તો આ પોટલું આપણે ઘરે લઈ જવાનું હોય। તો મિત્રો આજનો બ્લોગ અહીંથી પૂરો। તો આજનો બ્લોગ મિત્રો લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો। તો ફરી મળીએ કાલે, હવે કાલે શું થાય છે તમને બતાવું। તો જય માતાજી।